નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। હવે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને પણ શાળા નાપાસ કરી શકશે। કેન્દ્ર સરકારે આ પ્રાથમિક શિક્ષણ કાયદામાં મોટો સુધાર કર્યો છે। કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન જાહેર કરીને આ માહિતી આપી છે। કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર હવે ધોરણ 5 અને 8માં પણ વિદ્યાર્થીઓને શાળા નપાસ કરી શકશે। પહેલા ધોરણ 8 અને 5 એટલે કે પ્રાથમિક શિક્ષણ સુધી બાળકને ફેલ થયા બાદ પણ ઉપલા ધોરણમાં મોકલવાના જ નિયમ હતા, પરંતુ હવે આ જે નવી શિક્ષણ નીતિ આવી છે અને આ શિક્ષણ નીતિના લાગુ થયાના 5 વર્ષે હવે કેન્દ્ર સરકારે આ 5 ધોરણ અને 8મા ધોરણમાં 2 વખત જે વાર્ષિક પરીક્ષા થાય છે, આ વાર્ષિક પરીક્ષામાં જો બાળક નપાસ થશે તો તેને 2 મહિના બાદ એક બીજી પૂરક પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે અને એ પરીક્ષામાં પણ જો બાળક નપાસ થશે તો તેને ઉપલા વર્ગમાં મોકલવામાં નહીં આવે। પ્રાથમિક શિક્ષણમાં જે સરકાર જ્યારે આ કાયદો લાવી હતી કે ધોરણ 1 થી 8 સુધી બાળકને નપાસ ના કરવામાં આવે અને તેને ઉપલા વર્ગમાં મોકલવામાં આવે, ત્યારે ઘણા બધા શિક્ષણવિદોએ આ મામલે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો। જો પ્રાથમિક શિક્ષણમાં જ બાળકને નપાસ કરવામાં નહીં આવે અને બાળકને જો ઉપલા વર્ગમાં મોકલવામાં આવશે તો આગળ જઈને બાળક કમજોર થશે। બાળકનો પાયો જો મજબૂત નહીં હોય તો બાળક 10મા અને 12માની પરીક્ષા કેવી રીતે આપી શકશે? આ તમામ જે તર્કો હતા, હવે તર્કનો અંત આવ્યો છે। કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં એક સુધાર કર્યો છે અને હવે ધોરણ 5 અને 8માં પણ બાળકને નપાસ કરવામાં આવશે જો બાળક વાર્ષિક પરીક્ષામાં પાસ થાય નહીં તો। પરંતુ એક વિકલ્પ આપવામાં જરૂર આવ્યો છે કે ધોરણ 5 અને 8માં જો બાળક નપાસ થશે તો 2 મહિનાની અંદર એને એક બીજી વાર પરીક્ષા આપવાનો મોકો આપવામાં આવશે। જો એ પરીક્ષામાં તે પાસ થશે તો વિદ્યાર્થીને આગલા વર્ગમાં મોકલવામાં આવશે, નહીં તો વિદ્યાર્થીઓને જે તે શાળામાં જ એટલે જે તે વર્ગમાં જ ભણવું પડશે। હવે આ જે શિક્ષણ નીતિમાં નવો બદલાવ આવ્યો છે તેને લઈને શિક્ષણવિદોની શું રાય છે અને શું પ્રતિક્રિયા છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કરીશું શિક્ષણવિદો સાથે ચર્ચા કર્યા બાદ।